ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મારા કલેજાઓ? મજામાં ને સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને સ્નેહભાઈને આપણે છે ને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહભાઈ થઈ ગયા છે રેડી. તો હાલો આપણે છે ને પહેલાં ફટાફટ સ્નેહભાઈને સ્કૂલે મૂકતા આવીએ. પહેલાં મહાદેવના દર્શન કરાવવાના છે ને પછી એને આપણે સ્કૂલે મૂકવા જવાનો છે. તો આપણે પહેલાં એને મહાદેવના દર્શન કરાવી દઈએ પછી આપણે એને સ્કૂલના એકા સુધી મૂકતા આવશું. તો સ્નેહભાઈ બધાને ટાટા કહી દો. મળ્યા 4:30-5 વાગે, ત્યાં સુધી બધાને બાય બાય. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે ક્યાં જવાનું છે એ તો તમને ખબર જ હશે. તો તમને જણાવી દઉં કે આપણે જવાનું છે ભગવાન મહાદેવના દર્શન કરવા. તો ચાલો આપણે ભગવાન મહાદેવના દર્શન કરતા આવીએ અને તમને પણ કરાવી દઉં ભગવાન મહાદેવના દર્શન. તો મિત્રો આ છે અમારા ગામનું મહાદેવનું મંદિર અને બાજુમાં છે હનુમાન દાદાનું મંદિર. તો મિત્રો આપણે છે ને ફાઇનલી પૂગી ગયા છીએ ભગવાન મહાદેવના દર્શન કરવા. અને મહાદેવના દર્શન કરવા આપણે પૂગી ગયા અને અહીંયા આવ્યા અને મંદિરે આપણે આવીને જોયું તો ગોર બાપા છે ને ભગવાન શિવની પૂજા કરતા હતા અને સાક્ષાત મહાદેવના દર્શન થઈ ગયા છે ગોર બાપાને. તો જીગા દાદા શું કહે છે તમને? મહાદેવની પૂજા કરતા હતા અને 7 ફૂટ લાંબો નાગ સીધો અમારા પગ પાસે જ આવ્યો. પછી મહાદેવને એક આખો આટો માર્યો. અંદર માતાજીની જેટલી મૂર્તિ છે એ બધી પ્રદક્ષિણા કરી અને માતાજીની પાછળ અત્યારે હાલમાં અત્યારે આપણે તમને છે ને અહીંયા બતાવીએ કે જો આ છે ને મહાદેવની ફરતે આમ આટો માર્યો. આ બધી પ્રતિમાની આ ફરતે આટો મારી અને જો અત્યારે છે ને અહીંયા છે ને અંદર આની અંદર છે ને બેઠા છે. જો અહીંયા પાછળ છે આમાં છે ને દેખાય, આમાં અંદર દેખાય નહીં, અંધારું છે. જો અહીંયા તમને આખું બતાવતી હશે આમાં. જો અહીંયા છે મહાદેવ. હા જો અહીંયા છે. જો અહીંયા તમને આમાં દેખાય છે ને આખું છે. જો અહીંયા પાછળ બેઠા છે નાગ દેવતા. તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરીને હવે ઘરે આવતા જો ઘરે આવતા છીએ ને આપણે હમણાં છે ને 2-3 દિવસે વિડીયો નહોતા આવતા. એનું કારણ છે કે આપણે છે ને મમ્મીને થોડીક હમણાં તબિયત બરાબર નહોતી તો આપણે દવાખાનાના ધક્કામાં હતા એટલે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે આપણે કન્ટિન્યુ વિડીયો બન્યા રહે. અને આપણે સ્નેહભાઈ આજે સ્કૂલે ગયા છે તો આપણે સ્નેહભાઈને હવે તેડવા જવાનું થાય કેમ કે આજે આપણા ઘરે આવે છે મહેમાન. તો મહેમાન પાછા સ્નેહભાઈનો દોસ્તાર આવે છે એટલે એ સ્નેહભાઈ હોય તો જ આવે એટલે આપણે સ્નેહને હવે થોડીક વારમાં તેડવા જવું જોઈએ ને માં. હા તો આપણે સ્નેહને છે ને તેડી આવીએ. તો આજ તો રેડી છે ને માં? હવે કાંઈ નથી ને ઓમ તો કાંઈ થતું તો નહોતું પણ આજે સવારે તાવ આવી ગયો તો રાતના થાકી ગયા. એટલે ઓમ તાવ નહોતો પણ થાકી ગયા ને એના હિસાબે તાવ આવી ગયો તો. એટલે એમાં એવું છે કે મારા મમ્મીને કાંઈ બીજી તકલીફ નથી પણ છે ને ડાયાબિટીસ એટલે દવા પીએ છે. દવા બીજી કાંઈ એને થતું નથી કાંઈ પણ વાં જાય દવા પીતા વાં જાય તો શુગર વધારે આવે એટલે આમ બીજી કાંઈ તકલીફ નથી પડતી ને મારી બીજી કાંઈ તકલીફ નથી. ચક્કર આવતી કે નથી, પગના તરા બળતા કે નથી, થાક લાગતો પણ એ કાંઈ નથી. તોય શુગર વધારે આવે દવા પીતા એટલે કાલે દવાખાને ગયા, આખો દી રહ્યા, રિપોર્ટ કરાવ્યો, આ તે બધું કરાવ્યું એટલે થાકી ગયા. એના હિસાબે સવારે તાવ આવી ગયો હતો પણ હવે તો અત્યારે તો રેડી છે. તો હાલો અત્યારે તો હવે બધું રેડી છે અને આપણે આવે છે મહેમાન હવે. તો હવે બધું એ કામ બધું પતી ગયું છે ને આ બધું થોડું ઘણું કામ છે બધું પતાવીને આપણે સ્નેહભાઈને તેડવા જવા છે. તો હાલો આપણે એને તેડતા આવીએ. તો મિત્રો આપણે સ્નેહને સ્કૂલેથી તેડીને આવતા રહ્યા છીએ. જો સ્નેહ આવી ગયો છે, સ્નેહ અહીંયા બેઠો છે અને અમે સ્નેહને તેડીને આવતા રહ્યા પણ મહેમાન હજી આવ્યા નથી કાં સ્નેહ? તો હવે થોડીક વારમાં મહેમાન આવશે. તો બાકી બધું રેડી થઈ ગયું છે. સ્નેહભાઈ કાં તો સ્નેહભાઈ આવતા રહ્યા છે સ્કૂલેથી અને હવે મહેમાન આવે એટલે વાત જોઈ છે પછી સ્નેહભાઈને એનો ભાઈબંધ બે બાકાજીકી બોલાવવાના કાં સાયકલ હાંકશે બે આખો દી. તો તું ઉપર ગયો તો ભાઈ બા આગળ શું બને છે જમવાનું? એ તો પૂછવું નથી. મહેમાન આવે તો કંઈક સારું તો બનતું હે ને. તો હાલો હવે તો આપણે મહેમાન આવે પછી આપણે ઉપર જાય પછી ખબર પડે શું બને છે જમવાનું અંતે કા ભાઈ. તો મિત્રો મહેમાન આવી ગયા છે આપણા ઘરે અને જો છોકરાઓ છે ને બાકાજીકી બોલાવવાની ચાલુ કરી દીધી છે.
તો જો સ્નેહભાઈ શું ચાલી રહ્યું છે? ક્રિકેટ ચાલી રહી છે. અને કાનજી પટેલ છે ને સાયકલ હાકે, સ્કૂટર હાકે છે. અને આ બે છોકરા બેટ દળે રમે છે. ગલીમાં ના રમાય, અટાણે તડકાના રૂંઢે રમજો. હો હાય મને સ્નેહ પડી ગયો. તો સ્નેહ કોણ આવ્યું? સ્નેહ રીતેશ. તો જાઓ મિત્રો, મહેમાન જે આવવાના ત્યાં આવી ગયા છે. મેન મહેમાન આ છે. કા હા હા જો શું લીધું તમે ખાવાનું ભાઈ? આટલું થઈ રહે હે? આટલું ધરાઈ જાઓ તમે. સ્નેહ તાણ કરજે હો. એ સ્નેહ મહેમાનને તાણ કરજે હો. હે કિશુભાઈ તમે એટલામાં જ ધરાઈ જાઓ હે? ચકલી ચણ હે? તો જો જમવામાં જ મીઠી સેવ છે, ભજીયા છે, દાળ ભાત છે, ચટણી છે, બટેકાનું શાક છે ને, અને છાશ છે. તો હવે શું જોવે ને ભાઈ? હા હવે તો કઈ જરૂર ના હોય તો કરો પંખો. તો મિત્રો વાગી ગયા છે 8:30 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં જે છે ને જો મહેમાન હતા તો મહેમાન તો વયા ગયા છે. મહેમાન ગયા સાંજે ટુકડા ગયા છે ને જો હવે આપણે આવી ગયા છીએ જમવાનું. જમવામાં આજે બનાવ્યું છે બાજરાનો રોટલો છે અત્યારે ને સેવ ડુંગળીનું શાક છે. અને માજી જો ડાયરેક્ટ એક રોટલાનું ચોરલ કરીને ખાઈ લઈએ. અને સ્નેહભાઈ ખાવા બેસી ગયા છે. સ્નેહભાઈ આજે છે ને રમવામાં બહુ દીધી છે એટલે સ્નેહભાઈ થાકી ગયા છે. સ્નેહભાઈ ખાઈને જ સૂઈ રહેવાના છે. કા સ્નેહભાઈ? તો સ્નેહભાઈને ખાઈ લે એટલે ઢેન ચડવાનું નહીં ભાઈ. તો હજા બપોરના ભજીયા છે. આમાં શું છે? એમાં કંઈ ખાવાના, આપણે તો શાક રોટલો જ ખાવાનો છે. પણ આ બધું બપોરનું થોડું થોડું વધ્યું તો એ બધું છે. અને આપણે પાસે શાક રોટલો અને છાશ છે. અને સ્નેહભાઈ થોડાક દાળ ભાત ખાશે. બાકી તો આપણે કોઈને તો રોટલા શાક સિવાય કંઈ ખાવા એવું ભાવે એવું છે નહીં અટાણે. હવે તો સ્નેહભાઈને ચોરલ ખાવું છે. તો સ્નેહભાઈએ ચોરલ કરવાનો ઓર્ડર દઈ દીધું છે બાને. તો બા એને ચોરલ કરી દઈએ. ચાલો આપણે છે ને જમી લઈએ. હવે લાગી છે જોરદાર ભૂખ, દઈને ભૂખ લાગી છે અત્યારે. સ્નેહભાઈએ તો છે ને રમવામાં એવી બાકાજીકી બોલાવી દીધી છે ને છોકરા વારે થાકી ગયા નહીં સ્નેહભાઈ? ટાંગા દુખે, દોડાવવામાં બાકી નથી રાખ્યું. સાયકલ ને થપોદા ને બધું રમે રમીને આખા રાઉન્ડ મારતા. પકડમ પટ્ટી રમતા હતા, આમ આખો રાઉન્ડ મારતા હતા. એટલા એટલે પછી થાકી જ જાવ ને, થોડા દોડ કર્યા છે ઓડા. હવે નીંદર આવી જવાની છે સ્નેહભાઈને તો ખાઈ લઈએ એટલે. ચાલો મિત્રો આપણે જમી લઈએ હવે. તો મિત્રો આપણે જમી અને આવી ગયા છીએ, બધાએ જમી લીધું છે ને. જો હવે આપણે અહીંયા નીચે આવી ગયા ને સ્નેહભાઈ અહીંયા છે ને ખોટે ખોટે સૂઈ ગયા છે. જો નાટક કરે છે ટેન ચડવાનું. જો જો નાકોડા ગળવા માંડ્યો. જો જો જોન ડિયર માંડું હાલવા. જો જો જોન ડિયર આવીતું. તો મિત્રો આજે છે ને આપણે આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ. કાલે મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ હર બધાને.